सो शब्द खाली होय तुम ही सुनो सो जीव जाय विभोर ए सो जीव जाय
सतगुरु देख सिंहासन धरवाए औरत नारी विचारिए विनती धर्म दास जन के सतपुरुष अब मानिए मानिए साहेब मानिए ध्यान सदगुरु श्वेतांबरी शोभितं कर्णकुंडल श्वेत शुभ्र मुकुटं हीरामणि मंडितं पद्मासन स्मृतिरं दया धीर धीर सुप्रसन्न वदनं सद्गुरु तं नमामि ते पदं ते भुजं प्रसन्न वदनं त्रिनेत्रं दयानं श्रीकण्ठमालयुगतिलकं श्वेतांबरी मेखलां चक्राकितसितं ते पंचताराधरि बंदो सद्गुरु योगदण्ड सहितं कबीर करुणामयं ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं घोषमूलं गुरुकृपा वारोधनमन धन सभे पद पर खावनहार योग अनंत भक्ति मरे बिल्कुल नहीं निस्तार नमो नमो गुरुदेव को नमो कबीर कृपा नमो संत शरणागति सकल पाप भैस बंधु ईश्वर कृपाल प्रभु विघ्न विनाशक नाम शरण शरण बंधु शरण सब विधि मंगल नाम बंधु सन्मुख पार को शेष भेट तरुहा वचन उचारो बंदगी सत्य रूप प्रभु तन धीर मन धीर वचन धीर सुरत नुर स्थिर होय कहे कबीर का दास तो क्या सत्यनाम सचोदादि अद्वै अजर पुरुष मंत्र कर्मा मंत्र सुंदरी और संतान श्री धर्मदा प्रसन्न भक्त राम
सुदर्शन नाम कुलपति नाम प्रमोद गुरु बालापी केवल नाम अमर नाम सुरति स्नेही नाम भक्त नाम पार नाम प्रकट नाम धीरज नाम उग्र नाम दया नाम पंचश्री हजूर गुंजम नाम साहेब पंचश्री हजूर प्रकाश नाम साहेब पंचश्री हजूर हितमय नाम साहेब गुरु श्री गुरुदास साहेब के पावन चरण कमलों में साहेब बंदगी साहेब गुरु श्री सरदास साहेब के पावन चरण कमलों में साहेब बंदगी साहेब गुरु श्री प्रभुदास साहेब के पावन चरण कमलों में साहेब बंदगी साहेब गुरु श्री भूपेंद्र दास साहेब के पावन चरण कमलों में साहेब बंदगी साहेब साहेब बंदगी साहेब अनंत जाति को पार लगो बंदगी साहेब बंदगी साहेब बंदगी साहेब Krishna
પેલું કોપરું જરા Hasta los
पूज्य आज चौका पर विराजमान पूज्य साहेब તેમજ બાજુમાં કબીરવંત જેલ મુરજલથી પૂજ્ય મહંત સાહેબ નરેશદાસજી સાહેબ સંત મહાત્માઓ માતા સાહેબ આવે તો એનું નામ છે સાત્વિક દેવના અને નવધા ભક્તિમાં ગણાવે આવતું આવા કાર્યક્રમ છોડીને કબીર પંથ થઈને બીજા દેવી દેવતા મોટી પૂજનના કાર્યક્રમ કરવામાં આવતું હોય ભક્તિમાં દસમા મુકામની ભક્તિ એટલે સાચો નુમે પહોંચી પણ નુમે કે તો ઘોડે આવડે છે પણ એને આપણે વિચાર કરીએ તો સબથી જે કંઈક આપેલું છે તે મહત્વ છે પણ આપણે એને છોડીને ઇધર ઉધર સુખને સ્મરણ કરવું ને અને દુઃખને સ્મરણ કરવું છે એ દુઃખ દૂર થાય એવું ને રામના કબીરવંતી મોટા પડે તો તરત મારા પડે એવું જે કોઈ આપણે એવું કહેવાનું કે અમુક કરે છે પણ કબીર પંથ માત્રના માટે જબ સે નહીં ડरूंगा રે હમ તેરા ભજન કरूंगा જબ સે નહીં ડरूंगा રે હમ તેરા ભજન કरूंगा કે હું જમરા ભાગો પણ નહીં પીવું પણ એમ નહીં મનુષ્ય માત્રને એક ભક્તિ વગર કોઈ વિકલ્પ છે નહીં એટલે ઓંબળ વાવે કેરી આવે બાવળ વાવે પાલી જે મનુષ્ય કોણ માર્ગ પકડવું એ મનુષ્યને પર આધાર સત્કર્મ કરે તો સદગતિ થાય ખરા ખબરાવી લેશે ખોકરા અથડા છે રે કાચરાચલ કહેલો તાપ જાણો ઉતર પાસે રામ જાણો ઉતર પાસે નેતા એક જણો હેરણ ને લુવારો ને હેરણ ની ચોરી કરી લાવ્યો હા એને પેલું મનને સતાવે મેં ચોરી કરેલી છે હા એનો બદલો આલવું પડે પછી વિચાર કર્યો કે મેં એનું હોતરને કંઈક પણ દાન કરી દે ત્યારે કીધું ઉડતીના અવર હોતું રહ્યું પૂછી રહી ટૂંકી આ કર્મના ખેલ છે આ ઢંડોલી આટલી જાવે એને મગતરોથી નહીં ઉડે આ બધા કર્મ નાખે કર્મ કરે તો સાચી વાતો કર્મ વિના નહીં હોને કા કર્મ થકે કોઈ રાત ચલાવે કર્મ ટુકડા મંગાવે છે એટલે મનુષ્યને કર્મ પ્રધાન થઈ પડે છે નીતિ ધર્મ કે છે મેં ધર્મ પાળું
ધર્મ કોને કહેવાય? ધર્મ કોનું નામ છે? એક ગુરુની આજ્ઞા, ગુરુ ઉપદેશ અને પોતાની પણ રહેણી નીતિ નિયમ જે પાલન કરે એનું નામ ધર્મ. રહેવું મારે સાસરિયાની રીતે અને સાહેબને ભજવું રીતે સાસરીના રીત પ્રમાણે રહેવું મેં, સાહેબને પ્રીતથી ભજવાનું મેં. અને ઊંચે ચડ્યા કે મારે સદગતિ થાય એમ આપણી તારી મારી કોઈની થાય નહીં. આ જે એક જ વાત છે. ખરા ખરા ખકડાવેલા છે, ખોખલા તળા છે, કાચું વાસણ કર્યો તાપ જાળવજો તડકા છે, રામ જાળવજો તડકા છે. એટલે કોનો ઘડો લઈને ટોળે ચડ્યા એ ભરતોના કોઈ દાડે નહીં. એટલે એક જણો કેળાનું વાવેતર બધા કેળું આવું આપણે છે. અમે ઓકડા મેં શું ફેર પડે? આવો તે ઓકડો એટલે કેળાનું વાવેતર તો કેળું મહિનો ગરમ ખાવા મળે અને બોખો ખાય દોતળો બી ખાય. પણ મૂર્ખે વાવ્યા ઓકડા તો કેળો કોથી ખાતો? એકલો કેળો ખાય અને એને ખાવા થાય. ઓકડો ઉછારેલો લાગી ગયેલો ડાળે ડાળ અને એવું જ દેખાય ફળ. પણ ફોલીને છોડો જેવું મય કોની કેળું રૂ કઈ ખાવા લાયક કોમ આવ્યું નહીં. એટલે ઝાઝા સીમણ સેવ્યા જો કોઈ પાણી પીવો ગાળીને અને ગુરુ કરો જાણીને. ઝાઝા સીમણ સેવ્યા જોયા રૂ ને રૂપ સોચ મારીને ચાખી દો તો ના ભાગી ભોગ ની ભૂખ. શિવલાના સારનું સેવન કર્યું. ગુરુના ધર્મના પરમાર્થ માર્ગે લગાડી છે એવી ભાવના થાય સુંદર
અમારા દીવાન સાહેબ બહુ સુંદર વાત કરી એમ તો અમારું મન થાય કેમ કે અમે ભલે ગમે થઈ પણ નવા કહેવાય એ જૂના કહેવાય બરોબર એવો સુંદર મસ્ત વાત કરી સાહેબ કર્મ વિષય પર બહુ સુંદર વાત કરી વાસ્તવમાં આપણે કર્મના મર્મ જાણીએ તો ધર્મ જાણવાનું નથી હોતું આપણે કર્મના તો આપણે મર્મ જાણવાનું હોય છે તો ધર્મ ઓટોમેટિક આપણે સમજાય છે આદમી પહેલા ધર્મની સમજવા ઈચ્છે છે પણ કર્મના સુધારવા ઈચ્છતા નથી ભૂલ આપણે એ પડી જાય છે સાહેબ બહુ સુંદર આપણે વાત કરી છે વાસ્તવમાં આવા જે જીવન અંદર જે સમય અસર આપણે મળ્યો છે એ સમયને આપણે ખોટો વિતાવવું ના જોઈએ સદગુરુ કવિ સાહેબ છે મનુષ્ય માત્ર નહીં પણ જીવના માત્ર માટે સાહેબ કલ્યાણ થાય સુખી થાય એવા ભાવથી આજે વર્ષો પહેલા 600 વર્ષ પહેલા એમ તો સાહેબને તો આદિ અનાદિ છે પણ જ્યારે કલયુગ પર જ્યારે પ્રગટ થયા ત્યારે 600 વર્ષ થયા આપણે પણ આજે 600 વર્ષ પર આજે સાહેબની વાણી જીવતો છે કેવો છે જીવતો છે ભલે આપણે સાહેબને કદાચ સાક્ષાત આપણે કદાચ દર્શન ના કરીએ અને કરીએ તો ભાગ્યશાળી ગણાય સાહેબ કીધું ને બલ્લારી વા ઘટકી જાગર પ્રગટ હોય કદાચ આપણે દર્શન થાય અનુભૂતિ થાય તો સમજીવાનો પોતાના ભાગ્યશાળી સમજવાનું પણ એમના સાહેબની જે વાણી છે એટલી બધી સચોટ વાણી છે કે આજે દુનિયા પર એમને યાદ કરે છે ભલે લોકો એમના નથી માનતા પણ જ્ઞાન થકી આજે વિશ્વ અંદર સાહેબનો પ્રચાર પ્રસારણ છે અત્યારે મોબાઈલ આવ્યો છે ટીવી નો જમાનો આવ્યો છે અને જમાનામાં તો ટીવી નતા મોબાઈલ નતા પણ છતાં પણ નવ ખંડ કરો વિચાર કરો વાસ્તવ જે સત્ય વસ્તુ છે એ સત્ય વસ્તુને ઓળખવા માટે ભાઈ આ બધી ચીજોની કઈ જરૂર ના પડે આજે સૂર્યનો પ્રકાશ જ્યારે કિરણ જ્યારે પ્રકાશ આવે છે તો ઉગતાના સાથે આખો દુનિયા અંદર में જ્યાં કોના હોના ત્યાં પર એનો પ્રકાશ પહોંચી જાય છે એ પ્રકારે સદગુરુ કવિસાને જ્ઞાન છે સદગુરુ કવિસાને જ્ઞાન છે અને આજના સમય કરતા જો સદગુરુ કવિસાને જ્ઞાન મળી જાય તો દુનિયાનું સમાધાન થઈ જાય એવો છે અમે જ્યારે ભોપાલ ગયા હતા ભોપાલ કંદર में एक કમિશનર મળ્યો यूपी ने कमिश्नर आयो અને કમિશનર આયો અને બે શબ્દને બોલવાનું તકાયો ત્યારે એવા સુંદર મસ્ત વાત કરી હું કમિશનર છું यूपी ના મારે નીચે 25-50 કલેક્ટરો કામ કરે છે પણ જ્યારે મારે સમસ્યાનો સમાધાન કરવું હોય કોઈ રાજ્યમાં ઝઘડા થયા હોય હિન્દુ મુસલમાનનો કોઈ વાત થયા હોય ત્યારે મેં કવિસાને વાણી થકી જ મેં સમાધાન કરું આ વિચાર કરો कल्याण की बात तो छे अपने पर जયારે साहेब ने वाणी थके अपने झगड़ा पर समाधान थी जाए घर कुटुंब परिवार में समाधान थी जाए तो भाई अपने कल्याण केम ना थाय पर जયારે एमना जीवन अपने उतारीए त्यारे एना द्वारा अपने वाणी शुद्ध થઈ જાય છે अपने तन पवित्र થઈ જાય છે એના માટે સાહેબ સુંદર મસ્ત વાત કરી છે કે સોચ આપણે જે સોચીએ છે એ મન ઉપર અસર કરે અને મનના જે પ્રભાવ છે તન ઉપર પડે છે અને તન અને મનના પ્રભાવ આખી જિંદગી આપણે પડે છે એના માટે સાહેબ કીધું છે કે સર્વપ્રથમ આપણે મન આપણે સુધારીએ અને મનનો જે પ્રભાવ છે ચોક્કસ આપણે તન ઉપર પડવાના છે એના માટે જ્યારે પણ આવા ભજન સત્સંગમાં હોઈએ ત્યારે આપણે મનનો પ્રથમ સુધારવાની વાત કરીએ આપણે કેમ કે મન જ્યારે સુધારશે તો ભાઈ બધું ચીજ આપણે સુધરી જવાનો છે કે રોગના ઘર તો મનને જ છે ને આપણે मन में के में तो मन में કેવા આવ્યો છે એના માટે આપણે સત્સંગ में જઈએ ભજન में જઈએ કીર્તન में આપણે જઈએ છીએ કેમ આપણે જઈએ છીએ કેમ કે ભજન દ્વારા સત્સંગ દ્વારા આપણે અંતઃકરણ આપણે શુદ્ધ થાય છે આપણે મન આપણે પવિત્ર થાય છે તો એનાથી આપણે જ્ઞાન મળે અને એ જ્ઞાન દ્વારા સંસારના ભૂલ ભ્રમ ભાગશે બાકી જ્ઞાન વગર આપણે કોઈના ભૂલ ભ્રમ ભાગવાના નથી સાહેબ બધાને ખંડન કરી છે દેવીને ખંડન કરી દેવતાને ખંડન કરી બહારના જે પણ ભ્રમાઓ કલ્પનાઓ છે બધાને ખંડન કરી પણ સાહેબ એક ચીજને બચાવ્યો સાહેબ એક ચીજને બચાવ્યો આ કોણ બતાવ્યો જે ગુરુપદને બચાવ્યો છે કેમ કે ભલે આપણે બધા દુનિયાને આપણે છોડી દેવાના છે પણ ગુરુ વગર આપણે કલ્યાણ થવાના નથી એના માટે સાહેબ ગુરુને ખંડન નહીં કર્યું કે ભાઈ ગુરુથી આપણે જ્ઞાન મળવાના છે અને જ્યારે ભગવાન બુદ્ધ જ્યારે પ્રશ્ન પૂછવામાં તો ભગવાન બુદ્ધ પણ એ જ વાત કરી કે સાહેબ કહે છે કે જ્યારે ગુરુ ભગવાન બુદ્ધ કહે છે કે ધનનું મહત્વ છે કે ધન કરતા જ્ઞાનની વધારે મહત્વ છે ત્યારે ભગવાન બહુ સુંદર મસ્ત જવાબ આપ્યો છે એ ધનની મહત્વ નથી જ્ઞાનની મહત્વ છે ધનના આપણે રક્ષા કરવું પડે છે આપણે જો માલ મિલકત વધારે ધન સંબંધિત થઈ જાય તેના માટે પોલીસને બંદોબસ્ત કરવું પડે છે મંદિર में કદાચ ગૌલક્ષ્મી हो जाए तो બહાર તાળા મારવું પડે છે એની આપણે રક્ષા કરવું પડે છે પણ જ્ઞાન આપણી રક્ષા કરે છે જો બંને ફરક નહીં ફરક ज्ञान अपनी रक्षा करे छे जो अपने जीवन के अंदर जो अपने ज्ञान ना होय तो अपने रक्षा थवानी નથી ધન ન હોય છે તો ભાઈ ધનની આપણી રક્ષા કરવું પડે છે એને આપણે સાચવવા માટે પણ સાહેબ કે જો જ્ઞાન આપણે મળી જાય જો આત્મજ્ઞાન આપણે જો મળી જાય આત્મબોધ આપણે જો મળી જાય તો ભાઈ આપણે જીવનની રક્ષા થઈ જાય આપણે
તનની પર રક્ષા થાય, મનની પર રક્ષા થાય અને સમાજને કોઈ પણ ચીજના પર રક્ષા કરી શકાય છે. તો કીધું જ્ઞાન મોટો છે. શું છે? એ જ્ઞાન મોટો છે. અને જ્ઞાન કાં મળે છે? એ જ્ઞાન સંતો જોડે આપણે મળે છે. એટલે તો ભજનમાં કહેવામાં આવ્યો છે, ચલો નિર્મળ સંત ગુરુને સેવી અને જેના સેવતા મહાસુખ થાય. અને જો મહાસુખ નથી આપણે જયારે સેવા કરતા મહાસુખ ના ગણાય. આજે સુખ છે, કરોડ રૂપિયા તમે ખર્ચા કરશો, ગમે તો આપણે ખાડાવશો પીડાવશો, પણ એ સુખ નથી મળવાના જે આજે આપણે મળી રહ્યો છે એ સુખ. લગન में આપણે જઈએ છીએ, લગન में લોકો તો ચોકટા ખવડાવે, મોહનથાળ ખવડાવે, ભોંગરીઓ, તપડીઓ, પાપડીઓ ઘણા બધા હોય પાછા. કેટલા જાતના આપણે ખવડાવે છે, ઘણી બધી આપણે ખર્ચા કરીએ છીએ, પણ કોઈ એમ નહીં કે પુણ્ય કર્યું નહીં કે. કોઈ કહે છે લગન કરનાર હજારો લોકો આવે છે, પણ કોઈ નહીં કહેતો હોય કે ભાઈ આ પુણ્યનું કામ કર્યું શબ્દ ના વાપરાય. કેમ કે પુણ્ય ના ગણાય, એ તો લેના દેના. જે આપણે ખવડાવે પાસે લેવાની આશા હોય, હારું હારું ખવડાવે તો લોકો હારો હારો આવશે એમ થાય ને. કેમ કે લેના દેના કહેવામાં આવ્યો છે. અને સાહેબ ને વજન છે, ના કુછ લેના દેના મગન રહેના. સાહેબ કહે છે તમામ મગન રહેવું હોય, મસ્ત રહેવું હોય, આનંદ में રહેવું હોય તો ના કુછ લેના ના દેના. અહીં કઈ લેના દેના નથી. અહીં કઈ લેના દેના નથી. આપણે અહીં લેના દેના નથી. આપણે પ્રેમથી ભાવ આપણે સેવા કરીએ તારે કીધું મહાસુખ થાય. અને એ સુખના પ્રાપ્તિ કરવા માટે લોકો જ્યારે તીર્થ કરવા જાય છે, અરસા તીર્થ કરે, ગંગામાં સ્નાન કરે, જમનામાં સ્નાન કરે, દુનિયાભરના તીર્થ બધા બહાર જઈને કરતા હોય છે. એના માટે યજ્ઞ કરે, તપ કરે, જવાન કરે, જાત જાતના બધા ચીજો કરતા હોય છે. સાહેબ કહે છે એ બધા ચીજો ક્યાં તમે સેવા મળી જાય છે. પણ ક્યારે જેમ અમારા ભક્તો સજ્જનો બોલ્યા ને, तन थिर मन थिर वचन थिर और नुरस सिर थिर होय और कहीं कहीं दास को पलाना पकड़े होय. आ तई चीज स्थिर કરીએ ત્યારે એ મહાસુખ મળે છે. અને એ સુખ પ્રાપ્તિ જો મળી જાય છે, એ જો આનંદ મળી જાય છે, એ આનંદ અરેનો કહેવામાં આવ્યો છે. સંસારના આનંદ આપણે ક્ષણિક મળે છે, એ ઘણીવાર આપણે મળવાના છે, પણ એ જે આનંદ મળી જાય છે એ આનંદ સતત માટે રહેવાનો. એના માટે ઘણી વખત જ્યારે મેં સત્સંગમાં કહું છું કે જ્યારે માતા પિતા આપણે જન્મ આપ્યો છે એની યાત્રા એની આનંદ મૃત્યુ સુધી હોય છે. ક્યાં સુધી? મૃત્યુ સુધી. એના સંબંધ પણ મૃત્યુ સુધી હોય છે. જેવાથી આપણે જીવન તો આનંદ આપણે કરીએ, પણ કહે છે કે આપણે ગુરુ સંતોનો જે સંબંધ છે, ગુરુનો જે સંબંધ છે, સાહેબનો જે આપણે સંબંધ છે, એ શરીર છૂટી જાય છતાં પણ રહે છે. એ શરીર છૂટી જાય છે એના પછી આપણે રહે છે. એ આનંદ ભૂલાતો નથી. भक्ति बीच पलटे रे जू जग अनंत अवश्य निज करा करे आखर संत का संत એ ભલે શરીર છૂટી જાય છે અને ફરી જ્યારે બીજો અવતાર મળે છે એમાં પણ એને આનંદ મળે છે ને એ મળે છે. આપણે ઘણી વખત નાના બાળકો આપણે જ્યારે આવતા રમતી ભાવ કરતા એ હોકી સંસ્કાર હતા કે બાકી મારે બધા મિયા બના તેવરી બનવા તૈયાર, પણ નાના બાળક હોય છે બચપણમાંથી મનકી ભાવ કરતા હોય છે, કેલો શીખતા હોય છે. એને યાત્રા ક્યાં સુધી કહેવાય? મોક્ષ સુધી હોય છે. માતા પિતા જન્મ આપ્યો એના યાત્રા મૃત્યુ સુધી હોય છે, પણ આપણે જે સંતોને જ્યારે કૃતિ દીક્ષા આપી અને ઉપદેશ શિક્ષા આપ્યો, આપણે સમર્પણ ભાવ થઈ ગયો, તન મન ધન આપણે કુરબાન કરી નાખ્યો, એના યાત્રા ક્યાં મોક્ષ સુધી. જો સુધી આપણે મોક્ષ પ્રાપ્તિ ના થાય, એ સાહેબને ઘર में नहीं જાય, એ ભલે અવતાર લેતા રહેશો, પણ આપણે મગજમાં રહેવાના. જ્યારે અવતાર રહેશો એ ત્યારે પણ એ શબ્દ આપણા અંદરમાં બોલવાના છે. यात्रा मोक्ष સુધી જો હદી મોક્ષ પ્રાપ્તિ ન થાય એ તો સુધી આપણે રહેવાના છે. તો સાહેબ એના માટે કીધું છે કે આવા જીવન સુંદર સરસ મજાની આપણે મળ્યો છે, એના માટે જીવન સુંદર બનાવેલું, સરસ મજાની બનાવેલું, તો ભાઈ આપણે પર કલ્યાણ